શ્રીમદ ભાગવત આધ્યાત્મિક દ્રષ્ટિએ તો ઉત્કૃષ્ટ ગ્રંથ. એના આધ્યાત્મિક અર્થો એ ડૉક્ટર માધવ પ્રસાદ મહેતા, પુનિતભાઈ પંડ્યા આ બધા કરી શકે, પણ એના લૌકિક અર્થો શું થાય છે એ મારે આપ સૌની સમક્ષ મૂકવું છે. એક સરસ મજાની નાની એવી વાર્તા સાથે હું વાતની શરૂઆત કરું, કારણ કે આમ પણ શૈલેષ સકપરિયાન છે ને, લોકો વાર્તાને કારણે વધારે ઓળખે છે. એક બહુ સરસ મજાની નાની વાર્તા છે, જરા ધ્યાનથી આ વાતને સાંભળજો. એક ગામ અને એ ગામથી દૂર એક ઝૂંપડીમાં એક ફકીર રહેતા. એમનું નામ હતું રાબિયા બસરી. આ વર્ષો પહેલાંની વાત છે. તે વખતે માઇકલ ફેરેડેએ ઇલેક્ટ્રિસિટીની શોધ નહોતી કરી કે એડિસને એને લાઇટમાં કન્વર્ટ નહોતી કરી. અંધારિયો યુગ હતો. એટલે સાંજ પડે, સૂરજ ઢળે, અંધારું થાય ત્યારે ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવે. ગામના ચોકમાં એકવાર મશાલ પ્રગટાવેલી, પેલા રાબિયાજી દૂર રહેલી ઝૂંપડીમાંથી ગામના ચોગાનમાં આવ્યા અને મશાલના અજવાળામાં કંઈક શોધતા હતા. 4-5 યુવાનો ત્યાં આવ્યા. એ યુવાનોએ કહ્યું કે આપનું કંઈક ખોવાયું છે? રાબિયાજીએ કહ્યું, હા, મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ છે. પેલા યુવાનો કેમ શોધવા મદદ કરીએ? તો કે બહુ સારું, કારણ કે તમારી આંખની એમણે રચના કરી અને આમ છતાં એને અશાંતિનો અનુભવ થતો હતો. નારદજી સાથે એક વખત મુલાકાત થઈ. નારદજીને પોતાના પ્રશ્નની વાત કરી અને નારદજી ભગવાન વેદવ્યાસજીને એવું કહે છે કે આપે અત્યાર સુધી જેટલા શાસ્ત્રોની રચના કરી, પણ ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્રો જેમાં આવતા હોય એવા શાસ્ત્રની રચના હજી આપે નથી કરી. આપ કંઈક એવી રચના કરો કે જેમાં ભગવાનના ચરિત્રની વાતો આવે, ભગવાનના ભક્તના ચરિત્રની વાતો આવે અને ભગવાનના ચરિત્ર, ભગવાનના ભક્તના ચરિત્ર આપના હૃદયને શાંતિ આપશે. વેદવ્યાસજીએ નારદજીના આ સુઝાવનો, આ સૂચનનો સ્વીકાર કર્યો, એનો અમલ કર્યો અને વેદવ્યાસજીને શાંતિનો અનુભવ થયો. આ પ્રથમ સ્કંદમાં થોડી નાની એવી વાત વેદવ્યાસજીના અનુભવની આવે છે. આના પરથી આપણે શું સમજવાનું? મિત્રો, એટલું સમજજો, વેદવ્યાસ જેટલા જ્ઞાની, પંડિત, હોશિયાર અને આમ છતાં એ નારદજીની વાત સ્વીકારવા માટે તૈયાર થાય છે. જીવનમાં સુખી થવું હોય તો એનું પહેલું સરનામું, એનો પહેલો પાઠ, મારા અહંકારને એક બાજુ મૂકતા શીખવું. મારો જે અહમ હોય એ અહમને એક બાજુ મૂકવો. સાહેબ, એટલું યાદ રાખજો, વ્યક્તિઓને અલગ અલગ પ્રકારના અહમ હોય. કોઈને સત્તાનો અહમ હોય, કોઈને સંપત્તિનો અહમ હોય, કોઈને એના રૂપનો અહમ હોય, કોઈને એના જ્ઞાનનો અહમ હોય. અલગ અલગ પ્રકારના અહમ હોય અને એમાં સૌથી ભયંકરમાં ભયંકર જો કોઈ અહંકાર હોય તો એ જ્ઞાનનો, એટલે મને જ ખબર પડે અને બીજાને ખબર ના પડે, આ અહંકાર વ્યક્તિને દુઃખી કરે છે. આપણે પહેલો પાઠ એ શીખવાનો છે કે સમયમાં જેવી રીતે પરિવર્તન આવે એ રીતે સુખી થવું હોય તો મારે મારા જીવનમાં પણ પરિવર્તન લાવવું પડે. સમય પ્રમાણે મારે મારી જાતને બદલવી પડે અને સમય પ્રમાણે જો હું મારી જાતને નહીં બદલું ને તો હું દુઃખી થઈશ. શ્રી હનુમાનજી મહારાજના જીવનનો એક ખૂબ મહત્વનો પ્રસંગ આપણને બધાને ખબર છે કે હનુમાનજી મહારાજ માતા સીતાની શોધ કરવા માટે જ્યારે જતા હતા અને રસ્તામાં સુરસા નામની રાક્ષસી સાથે એમનો મુલાકાત થઈ. સુરસા છે એ દેવો, નાગોની માતા હતી અને એમને બ્રહ્માજીનું વરદાન હતું કે કોઈ પણ પ્રાણી, જીવ એને પોતાના શરીરમાં લઈ શકે. આપણને આ બધાને પ્રસંગની ખબર છે, હું બહુ ટૂંકમાં આપને કહું છું. જ્યારે હનુમાનજી જતા હતા, સુરસાએ એને પોતાના મોઢામાં લેવા માટે પોતાનું મોઢું પોળું કર્યું. સામે હનુમાનજીનું મોઢું, હનુમાનજીએ જોયું કે સુરસાએ મોઢું પોળું કર્યું છે. હનુમાનજીએ પોતાનું શરીર સુરસાનું મોઢું જેટલું પોળું હતું એના કરતાં વધારે મોટું કર્યું. સામે સુરસાએ તરત હનુમાનજીનું શરીર જેટલું મોટું હતું એના કરતાં બમણું મોઢું પોતાનું પોળું કર્યું. એક તરફ સુરસા મોઢું પોળું કરતી જાય, બીજી તરફ હનુમાનજી એનું શરીર મોટું કરતા જાય. એક સમય એવો આવ્યો કે સુરસાએ ખૂબ મોઢું પોળું કર્યું ત્યારે હનુમાનજીએ એની પાસે રહેલી એક બીજી સિદ્ધિ, અણિમા સિદ્ધિનો ઉપયોગ કરી પોતાના શરીરને સૂક્ષ્મ જેટલું નાનું કરી અને એના મોઢામાં જતા રહ્યા. છેક એના પેટ સુધી જઈ આવ્યા, પાછા આવ્યા
અને પછી સુરસાને એવું કહે છે કે બ્રહ્માજીનું વરદાન હતું કે તમારા પેટ સુધી જવાનું હોય, હું જઈ આવ્યો છું. સુરસાની ત્યાં હાર થઈ. આ પ્રસંગ પણ આપણને એવું કહે છે કે હનુમાનજી મહારાજ એક બોધ આપણને એ પણ આપે છે કે જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે વર્તવું. પરિસ્થિતિ પ્રમાણે, સંજોગ પ્રમાણે અને સમય પ્રમાણે જો આપણે આપણા સ્વભાવમાં ફેરફાર કરી શકીએ ને તો જીવવાની ખૂબ મજા આવે, જે આપણે ઘણી વખત નથી કરી શકતા. અહીંયા જેટલા વડીલો બેઠા, હવે જરા ધ્યાનથી સાંભળજો. વડીલ એટલે કોણ? જે 40 વર્ષ ઉપરના છે તે વડીલ. ઘણા લોકો 50 વર્ષ ઉપરના હોય એને વડીલ ગણે. હું 40 વર્ષ ઉપરના હોય એને બધાને વડીલ ગણું છું. એટલે 40 વર્ષ ઉપરના જેટલા અહીંયા બેઠા છે, બધા મારા 3-4 પ્રશ્નોના જવાબ આપજો. સહેજ ઊંચા અવાજે હા કે નામાં બોલીને જવાબ આપવાનું છે. એટલે મૂંગા નહીં બેસતા કોઈ, બધા બોલજો. અને હા કે ના આટલું જ તમારે બોલવાનું છે. સહેજ ઊંચા અવાજે બોલજો. પાછળ જેટલા મિત્રો બેઠા છે તે પણ બધા. હું 4-5 પ્રશ્નો જ પૂછવાનો, નાના પ્રશ્નો પૂછવાનો, તમારે મને હા કે નામાં જવાબ આપવાના છે. ઓકે? તમે જ્યારે નાના હતા ત્યારે સ્માર્ટફોન હતો, મોબાઈલ ફોન હતો? હા કે ના? સહેજ ઊંચા અવાજે હા કે ના? વેરી નાઇસ. તમે નાના હતા ત્યારે 5GB સ્પીડ વાળું ઇન્ટરનેટ કનેક્શન હતું? હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ આવા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો હતા? હા કે ના? તમે જ્યારે નાના હતા ત્યારે અત્યારે જેવી વેબ સિરીઝ આવે છે એવી વેબ સિરીઝ આવતી? હા કે ના? તો તમે નાના હતા ત્યારે બગડવા માટેનો કોઈ ચાન્સ જ નહોતો, એમાં ડાયારિયા તે હું મોટું કામ કરી દીધું. તમે જોજો કેટલાય વડીલો કાયમ માટે આજ અમે નાના હતા પણ મૂકો હવે. તમે નાના હતા એ પરિસ્થિતિ જુદી હતી. આવેલા પરિવર્તનનો સ્વીકાર કરો. આ પહેલી બાબત. જે પરિવર્તન આવી રહ્યું છે ને એ પરિવર્તનનો સ્વીકાર કરો. જૂની વાતોને પડતી મૂકો. અહીંયા જેટલી બહેનો બેઠીને, બહેનો તમે એટલું યાદ રાખજો, આમાં કેટલીય બહેનો બિચારી સપના જોતી હોય કે હું જ્યારે સાસુ થઈશ ને પછી જુઓ સાસુ તરીકેની મારી ભૂમિકા. કારણ કે વહુ તરીકે સાસુ શું કરતી એ એણે અનુભવ્યું હોય. આમાં જેટલી 45 વર્ષની આસપાસની બહેનો બેઠી છે ને, બહેનો તમે બધી કમનસીબ છો, બધી કમનસીબ. 40-45 વાળી. શું કામ? તમને જવાબ આપું. તમે જ્યારે વહુ હતા ત્યારે ઘરમાં સાસુનું ચાલતું હતું અને હવે સાસુ બનવાની તક મળી એટલે ઘરમાં વહુનું હાલે છે. બોલો, કમનસીબ. પણ મારે જે કેવું છે સમજજો, સમય પ્રમાણે જાતને બદલજો. હવે સાસુ બનશો તો નહીં ચાલે, તમારે એની મા બનીને જ કામ લેવું પડશે. વહુની સાસુ બનો તો નહીં ચાલે, ત્યાં સાસુપણું નહીં ચાલે. મારી સાસુ મારી યારે આમ કરતી હતી પણ એ વાત જુદી હતી, અત્યારની વાત જુદી છે. સમય પ્રમાણે બદલાવ લાવવો બહુ જરૂરી છે, નહીતર ટકી શકીએ નહીં. હું એક બીજું ઉદાહરણ આપું. જે સમય પ્રમાણે પોતાની જાતને ના બદલે ને એ ફેંકાઈ જાય. સાહેબ, એવા કેટલાય દાદા અને દાદીઓ છે કે જેની સાથે નવી પેઢી ઓતપ્રોત થઈ ગઈ છે. મેં જોયું છે. નવી પેઢી એ દાદા કે દાદીના પૌત્ર કે પૌત્રીઓ દાદા કે દાદીની જોડે મિત્રની જેમ વર્તતા હોય. કેમ? કારણ કે દાદા કે દાદીએ પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા હોય, પોતાના સંતાન માટે એના જેવા બન્યા હોય. પરિવર્તન લાવવું બહુ જરૂરી છે. જો પરિવર્તન ના લાવીએ તો શું પરિસ્થિતિ થાય એનું એક બીજું ઉદાહરણ આપું, અને એ પણ મારે પ્રશ્નોત્તરી દ્વારા જ આપવું છે, એટલે તમારે મને ફરી પાછો જવાબ આપવાનો. આજથી 15 વર્ષ પહેલા, હું આજની વાત નથી કરતો, આજથી 15 વર્ષ પહેલા તમારામાંથી જેટલા ભાઈઓ કે બહેનો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા 15 વર્ષ પહેલા, એવા કેટલા જેની પાસે 15 વર્ષ પહેલા ફોન હતો? એવા હાથ ઊંચો કરો ને પ્લીઝ. પાછળ બેઠા એવો 15 વર્ષ પહેલા જેની પાસે ફોન હતો એવા હાથ ઊંચો કરજો. હું થોડીક વાર હાથ ઊંચા નીચે કરાવીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચલો, વેરી નાઇસ. તમે મને જવાબ આપો છો, તમારો ખૂબ ખૂબ આભાર. બીજો પ્રશ્ન, તમને લોકોને, જે લોકો 15 વર્ષ પહેલા ફોનનો ઉપયોગ કરતા હતા એમને, 15 વર્ષ પહેલા તમે ફોનનો ઉપયોગ કરતા હતા અને એ વખતે તમારામાંથી જેટલાની પાસે નોકિયા મોબાઈલ હતો, નોકિયા,
એવા કેટલા? હાથ ઊંચો કરો તો. જોવો જ જોઈ લેજો, બધા ઈ જ છે, તમામે તમામ. જો તમામ એ જ છે. વેરી નાઇસ. ચલો હાથ નીચે રાખો. અને ત્રીજો પ્રશ્ન, તમારામાંથી હવે અત્યારે જેટલા નોકિયા ફોનનો ઉપયોગ કરતા હોય એવા કેટલા? હાથ ઊંચો કરો તો. નાખો, નજર નાખો. જો એ કઈ નહીં સાહેબ, આના ઉપર શાંતિથી વિચારજો. 15 વર્ષ પહેલા જે કંપની સેલફોન જગતમાં રાજ કરતી હતી, 15 વર્ષમાં એ કંપની ખોવાઈ કેમ ગઈ? કારણ કે પરિસ્થિતિ પ્રમાણે એણે પોતાના બદલાવ ના કર્યો. સ્ક્રીન ટેકનોલોજી આવી, એને ના પાડી દીધી. એ કે આપણે કઈ જરૂર નહીં ભાઈ, અમે અમારી રીતે, રાણાની રીતે, અમે અમારી રીતે, કોઈની જરૂર જ નહીં. કે સાહેબ સ્ક્રીન ટેકનોલોજી એને ના પાડી દીધી. એન્ડ્રોઈડ એની પાસે આવ્યું, ના પાડી દીધી. એટલું યાદ રાખજો, અહંકારના નશામાં રહેશો અને તમારી જાત અને સ્વભાવમાં બદલાવ નહીં કરો ને તો નોકિયાની જેમ પરિવારમાંથી નહીં ફેંકાઈ જશે. નોકિયા ફેંકાઈ ગઈ ને એમ પરિવારના લોકો આપણને ફેંકી દેશે. અને પછી તમે કહો કે એક સમયે તો બધા મને બહુ માન આપતા હતા. સાચી વાત, પણ પરિસ્થિતિ પ્રમાણે તમે તમારી જાતને બદલી. સાહેબ અહીંયા બધા વિદ્વાન બ્રાહ્મણો બેઠા છે, બ્રહ્મદેવતા બેઠા છે, ત્યારે હું આપણા 10 અવતારની વાત કરું. સાહેબ આપણા 10 અવતારે આપણને એ જ શિખામણ આપે છે કે સતત અને સતત અપડેશન જરૂરી છે. બદલાતા રહેજો, ચેન્જ થતા રહેજો. 10 અવતારની આપને ખ્યાલ હશે. 10 અવતારના નામ મારે આપની પાસેથી જાણવાનો પ્રયત્ન કરવો છે કે ભગવાન વિષ્ણુના આ 10 અવતારની કથા એ પણ આપણને એવું કહે છે કે આપણામાં બદલાવ આવવો બહુ જરૂરી છે. તમારી પાસેથી જાણવું છે ભગવાન વિષ્ણુનો સૌથી પહેલો અવતાર કયો? વેરી નાઇસ, મત્સ્ય અવતાર. અને મત્સ્ય, માછલું એટલે જળમાં રહેનારું જીવ. જોજો, ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કૂર્મ અવતાર, કાચબો. કાચબો એટલે એવો જીવ જે પાણીમાં પણ રહે, જે જમીન ઉપર પણ રહે. અપડેશન જોતા જાજો, પરિવર્તન જોતા જાજો, ફેરફાર જોતા જાજો. જળમાં ઉત્પત્તિ થઈ, પણ માત્ર જળમાં નહીં, જરૂર પડી એટલે હવે જમીન ઉપર પણ. ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર વરાહ અવતાર. વરાહ એટલે ભૂંડ, પશુ રૂપે ભગવાન આ પૃથ્વી પર આવ્યા. હવે એ પાણીમાંથી બહાર આવી ગયા, હવે માત્ર જમીન પર. ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર નૃસિંહ અવતાર, અડધા પશુ અને અડધા મનુષ્ય. હવે પશુ પણ નહીં, પશુથી મનુષ્ય તરફની યાત્રા. પાંચમો અવતાર વામન અવતાર, પૂર્ણ મનુષ્ય, પણ જે મનુષ્યની ઊંચાઈ ઓછી છે એવા, હજી ઉત્ક્રાંતિ કાળની શરૂઆતના હોય એ પ્રકારના મનુષ્ય. છઠ્ઠો અવતાર ભગવાન પરશુરામ અવતાર, પૂર્ણ કદના મનુષ્ય. સાતમો અવતાર રામ અવતાર, હવે માત્ર મનુષ્ય નહીં, મર્યાદામાં રહીને મનુષ્ય જીવન કઈ રીતે જીવવું, સતત બદલાવ તમે જોતા જાઓ. આઠમો અવતાર કૃષ્ણ અવતાર, હવે માત્ર હું જ મર્યાદામાં રહું એમ નહીં, બાકીનાને પણ મર્યાદામાં કેમ રાખવા. નવમો અવતાર બુદ્ધ અવતાર, હવે જાત સાથેની અંદરની વાત. અને 10મો અવતાર કલ્કી અવતાર, જેવી જરૂર પડશે એવો આવશે. આ 10 અવતારની કથા પણ આપણને એવું કહે છે કે સતત અને સતત બદલાવ બહુ જરૂરી છે. શ્રીમદ ભાગવત પહેલો સ્કંદ, ભગવાન વેદવ્યાસજીની પોતાની કથા. લૌકિક કે વ્યવહારિક દ્રષ્ટિએ આપણે શું સમજવાનું? સમય પ્રમાણે આપણી જાતમાં બદલાવ કરવો. હવે બીજો સ્કંદ. બીજા સ્કંદમાં આજના આપણા આ રાત્રિ સત્રમાં આદરણીય ડૉક્ટર માધવ પ્રસાદ મહેતાજી આવ્યા છે. એમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. એમની કથા સાંભળવી, એમની વાતો સાંભળવી એ જીવનને ઉત્કૃષ્ટ કક્ષાએ લઈ જવા માટે આપણને બધાને, જેમાં હું પણ આવી જાઉં, આપણને બધાને મદદરૂપ થાય. આપ ખાસ સમય ફાળવીને અત્યારે આવ્યા, આપનો હૃદયપૂર્વક આભાર. અને તમે બધા ખરેખર નસીબદાર છો કે વિદ્યા વાચસ્પતિ ડૉક્ટર માધવ પ્રસાદ મહેતાજીનો આપને લાભ મળી રહ્યો છે. મહાદેવ પ્રસાદ મહેતાજીનો આપને લાભ મળી રહ્યો છે. એમને જ્યારે 2-3 કથામાં મળવાનું થયું, એક વખત એક સ્કૂલનો કાર્યક્રમ હતો ત્યારે આપની સાથે મુલાકાત થઈ, આપને સાંભળતા હોઈએ.
હું માત્ર વખાણ કરવા માટે નથી બોલતો, મારી પાછળ વ્યાસપીઠજી છે, પણ જ્યારે જ્યારે આપને સાંભળીએ ત્યારે ડોંગરેજી મહારાજની સ્મૃતિ પણ થાય કે ડોંગરેજી મહારાજ જેવી રીતે પૂરી ભાવ અને ભક્તિ સાથે વાત કરતા એ જ પ્રમાણે આપ પૂર્ણ મર્યાદા સાથે વાતો મૂકો છો. આજે મેં અહીંયા બધા પરિવારજનો ભેગા થયા છે એટલે આપ શ્રીમદ ભાગવતના આધ્યાત્મિક અર્થો લોકોને કહો છો, અને એ જ શ્રીમદ ભાગવત એના દ્વાદશ સ્કંદમાં વ્યવહારિક અર્થો શું છે એની વાત હું આ સૌની સમક્ષ કરું છું. પહેલા સ્કંદની આપણે વાત કરી, દ્વિતીય સ્કંદ. બીજા સ્કંદમાં ખટવાંગ રાજાની એક કથા આવે છે. ઈશ્વાંકુ વંશમાં ખટવાંગ નામના એક રાજા થયા. એકવાર દેવાસુર સંગ્રામ વખતે ખટવાંગ રાજા દેવોને મદદ કરવા માટે ગયા. દેવોના પક્ષે યુદ્ધ લડ્યા. યુદ્ધમાં દેવોનો વિજય થયો. દેવતાઓએ ખટવાંગ રાજાને માંગવાનું કહ્યું કે તમારી જે ઈચ્છા હોય એ માંગો. ખટવાંગ રાજાએ એવું કહ્યું કે મારું મૃત્યુ ક્યારે છે એ મને જણાવો. દેવતાઓએ કહ્યું કે માત્ર 2 ઘડી પછી તમારું મૃત્યુ છે. 1 ઘડી એટલે 24 મિનિટ થાય અને 2 ઘડી એટલે 48 મિનિટ થાય. 48 મિનિટ પછી તમારું મૃત્યુ છે. ખટવાંગ રાજાને ખબર પડી ગઈ કે 48 મિનિટ પછી મારું મૃત્યુ છે. એમણે તરત જ ત્યાંથી પોતે પૃથ્વી પર આવ્યા. એમની પાસે જે કંઈ પણ સંપત્તિ હતી એનું યોગ્ય જગ્યાએ દાન કર્યું અને પોતાની જાતને ભગવાનની ભક્તિમાં લીન કરી. અને એવું કહે છે, આપણા શાસ્ત્રો એવું કહે છે, ભાગવત એવું કહે છે કે માત્ર 2 ઘડીમાં એણે પોતાનો મોક્ષ કર્યો. દ્વિતીય સ્કંદમાં આ ખટવાંગ રાજાની કથા આવે. એ ખટવાંગ રાજાની કથા વ્યવહારિક દ્રષ્ટિએ આપણને શું કહે? સમજો મિત્રો, આ કથા આપણને એવું કહે છે કે આપણી સંપત્તિ અને આપણો સમય એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. જો જીવનમાં સુખી થવું હોય તો મારી પાસે જે સંપત્તિ હોય, મારો જે સમય છે, એ બંનેનો હું વિવેકપૂર્ણ ઉપયોગ કરું. આજકાલ તમે જોજો, સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ થવાનો બંધ થયું હોય એવું આપણને દેખાય. સુખી થવા માટે આ એક અતિ મહત્વની બાબત યાદ રાખજો. લોકો ભલે ગમે એવી વાતો કરતા હોય, પણ સુખી થવા માટે મારી પાસે દ્રવ્ય હોવું પણ જરૂરી છે. મારી પાસે પૈસા હોવા પણ જરૂરી છે. લોકો પાસે પૈસા હોય ને એના કેટલાય દુઃખ આપોઆપ જતા રહે. એટલે મારી પાસે સંપત્તિ હોવી જરૂરી છે, પૈસા હોવા જરૂરી છે. અને એના માટે તો કે મારી સંપત્તિ, અહીંયા 2 બાબત. નંબર 1, હું જે કંઈ પણ કમાણી કરું એ કમાણી કર્યા પછી એમાંથી થોડી બચત કરવાની ટેવ કરું, અને સાથે સાથે મારી જે કંઈ પણ કમાણી હોય એ કમાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરું. આજકાલ તમારામાંથી મોટાભાગના મારી સાથે સહમત થશે, દેખાદેખીને કારણે આપણે એટલો બધો ખર્ચ કરતા થઈ ગયા છીએ, કેપેસિટી બહાર સાહેબ. કેટલાય પરિવારો એવા છે કે લગ્ન પ્રસંગમાં એની જે કેપેસિટી ક્ષમતા હોય ને એના કરતાં પણ વધારે ખર્ચ કરે, વ્યાજે પૈસા લાવીને ખર્ચ કરે, આર્થિક મુશ્કેલીમાં મુકાય અને પછી હેરાન થાય. આપઘાતનો પણ વખત આવે કે સંજોગ પેદા થાય. આવું બને ક્યારે? વ્યક્તિ પોતાની સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરે તો. એટલે મારે શીખવાનું, ભાગવતમાંથી જ આ રીતે વ્યવહારિક અર્થ દ્વારા પણ શીખવાનું કે મારી સંપત્તિનો હું વિવેકપૂર્વક ઉપયોગ કરીશ. ખોટી રીતેનો ઉપયોગ નહીં કરું, દેખાદેખી નહીં કરું, ક્યાંય ખોટી રીતે ખર્ચ નહીં કરું. કેટલાય લોકો મેં એવા જોયા છે કે પરિવારની પરિસ્થિતિ ના હોય પણ અમુક વ્યક્તિ પાસે આઈફોન હોય એટલે મારે આઈફોન લેવો છે. મને પોસાય કે ના પોસાય, મને આઈફોન જોઈએ અથવા મને આ પ્રકારનો ફોન જોઈએ. બહેનો, કેટલાક બહેનોને એવી રીતે જીદ કરતા જોયા છે એમના પતિ પાસે કે મને આ ઘરેણું જોઈએ છે, ભાભી પાસે આ છે, ફલાણા પાસે આ છે, આપણે આવું એક કરાવવું છે, અથવા આ પ્રકારના આપણે કપડાં જોઈએ છે. મારે બીજાના બંગલા જોઈ અને મારા ઝૂંપડા બારી નાખવાના ના હોય, આ ધ્યાન રાખવાનું હોય. એટલે મારા પરિવારની ક્ષમતા પ્રમાણે મારે ખર્ચ કરાય. સાહેબ, આજકાલ તો એવું બને છે કે લાડવા જે હોય ને, લાડવા, બાળકનો જન્મ થાય પછી લાડવાની વિધિ આવે. એકચ્યુઅલી એના માટે આમ શબ્દ પ્રયોગ તમે જુઓ ને, અહીંયા બહેનો બધા બેઠા છે, આપણે એવું કહીએ કે લાડવા લઈને જઈએ, લાડવા લઈને જઈએ. ખરેખર તો એનો અર્થ એ છે લાડ લડાવવા જઈએ. લાડવા લઈને જઈએ એમ નહીં, લાડ લડાવવા જઈએ. જે બાળક આવ્યું છે
એ બાળકને લાડ લડાવવા માટે જાય ને ખાલી હાથે ના જાય, પેલી બેન માટે કંઈક મીઠાઈ લઈને જાય, એટલે લાડવા લઈને જાય, આવા શબ્દ વાપર્યા. પણ લાડવા લગન જેવા કરી દીધા છે અત્યારે. પેલા ખાલી 2 બહેનો જાતી, 3 બહેનો જઈ લાડવા આપી અને પાછી આવતી. અત્યારે 300 માણસનું જમણવાર થાય લાડવામાં. એક વિધિ તમે જો, કંકુ પગલા ચાલુ કર્યા છે. હવે કંકુ પગલા આપણે કયા શાસ્ત્રોની અંદર, લગ્ન વિધિની અંદર આવા કંકુ પગલાની વાત આવે કે લગ્ન પહેલા સસરાને ત્યાં આવી અને દીકરી કંકુ પગલા કરે, અને એમાંય પાછો જે મોટો ખર્ચો કરે. એક વિધિ તમે જોતા જાઓ, નવી. હું ફરી કહું, જેની આર્થિક ક્ષમતા હોય એને ખર્ચ કરવો જોઈએ. હું તો એમાં માનું છું. કારણ કે પૈસા અર્થતંત્રમાં આવે ને તો અર્થતંત્ર વેગવંતું બને. એ દબાઈને પૈડાઈ ન રહેવા જોઈએ, ખુલવા જોઈએ, અર્થતંત્રમાં આવવા જોઈએ, કે જેથી ઘણા લોકોને રોજગારી મળે, ઘણાને કમાણીની તક મળે. પણ જેની ક્ષમતા હોય એને બીજાનું જોઈને મારે એવું ના કરાય. એક બાબત આ સમજજો. બીજી બાબત એ સમજજો, આમાં આપણે જ્યારે અર્થની વાત કરીએ છીએ ત્યારે બચત કરવાની ટેવ પાડજો. બચત કરવાની ટેવ જે આજકાલ હવે જતી રહી છે. એમાંય કોરોના પછી ખબર નહીં લોકોમાં એવું આવ્યું કે વાપરી નાખો ને કંઈ ફટાકીઓ ફૂટી જાય, ક્યાં નક્કી છે. જે કંઈ પણ હોય વાપરી નાખો પૂરું, અને આપણે બધું ભેગું કરીને પાછળ કોઈક બીજા જલસા કરે એને બદલે આપણે જ વાપરો ને. તમે કોઈ પણ જગ્યાએ ફરવા માટે જાઓ, તમને એટલા બધા ગુજરાતીઓ જોવા મળશે. કોઈ પણ છેડે જાઓ તમે, ગુજરાતીઓ. કેમ તો કે બસ હવે ફરવું જ છે, આમાં ક્યારે જતા રહીએ કંઈ નક્કી નથી. સાહેબ, બચત કરવાની ટેવ પાડજો. આ બચત કરવાની ટેવ આપણા કેટલાય પ્રશ્નોનું નિરાકરણ લાવતી હોય છે. હું તમને એક વાસ્તવિક પ્રસંગ કહું. બચત કરવાની ટેવ આપણા જીવનની અંદર શું મદદરૂપ થાય એનો આપણને ખ્યાલ આવે. 2011ની સાલમાં હું જુનાગઢ જિલ્લા પંચાયતમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતો હતો. જે લોકો મને વ્યક્તિગત રીતે ઓળખે છે એ બધાને ખ્યાલ છે કે હું ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી રહી ચૂક્યો છું, અને એડિશનલ કલેક્ટર રેન્ક ઉપર મેં કામ કર્યું છે, અને પછી મેં સરકાર છોડી દીધી. એ વખતે હું ક્લાસ 1 અધિકારી તરીકે જિલ્લા પંચાયતમાં, તો આખું અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ મારી પાસે હતું. અમારા એક ક્લર્ક હતા, એ ક્લર્કના દીકરીના મેરેજ હતા, એટલે એ નિમંત્રણ આપવા માટે આવ્યા. મેં એમને બેસાડ્યા. એમનાથી હું બહુ જ સારી રીતે પરિચિત. એકદમ નિષ્ઠાવાન અને પ્રામાણિક કર્મચારી, ખૂબ નિષ્ઠાવાન, ખૂબ પ્રામાણિક, 5 પૈસા આડાવડા ના કરે. પગાર એ જ માત્ર એની આવક. એની પાસે જમીન, બિઝનેસ બીજું કશું જ નહોતું, માત્ર સરકારી નોકરીના પગારની આવક, એ જ એની આવક હતી. એટલે મેં એમને બેસાડ્યા અને પછી એમને એવું કહ્યું કે દીકરીના લગ્ન છે, સ્વાભાવિક છે કે દીકરીના લગ્નમાં કેટલો ખર્ચો કરવાનો થાય, આપણી સામાજિક પરંપરાઓ નિભાવવાની થાય. તો તમને કદાચ કંઈ પૈસાની જરૂર હોય તો તમે મને કહો. હું આપણા કોઈ કોન્ટ્રાક્ટરને, પંચાયતના કોન્ટ્રાક્ટરને વાત કરું, તમને 2-5 લાખ રૂપિયાની જરૂર હોય તો અત્યારે તમને 2-5 લાખ રૂપિયા ઉછીના આપે, અને તમે તમારી અનુકૂળતા પ્રમાણે ટુકડે એમને પરત કરજો. આપણે એમની પાસેથી એમને નથી લેવા. તમને મદદ કરે વગર વ્યાજે આપે, કોઈ પાસેથી વ્યાજે લેવા એના કરતા. એ ભાઈ મને જવાબ આપે છે કે ના સાહેબ, મને જરૂર જ નથી. મેં ફરી કહ્યું કે તમે સંકોચ નહીં રાખો, ખરેખર જરૂર હોય તો કહો, આપણે એમને કહીએ. એમને હવે મને જે વાત કરીને સાંભળવા જેવી છે. મને કે ના સાહેબ, કોઈ જરૂર નથી. પછી મને એવું કહે છે કે સાહેબ, મારી દીકરી 23 વર્ષની થઈ. 23 વર્ષ પહેલાં આ દીકરીનો જન્મ થયો ને, ત્યારે અમે પતિ પત્નીએ સાથે બેસીને કેટલાક નિર્ણય કર્યા હતા. અમે સાથે બેસીને નક્કી કર્યું કે આપણે આપણી દીકરીને એની ઉંમર થાય પછી પારકા ઘરે વળાવવાની થશે, લગ્ન પ્રસંગ કરવાનો થશે, કેટલો ખર્ચો થશે, અને એ વખતે આપણે પહોંચી વળીએ એટલા માટે અત્યારથી આપણે કેટલીક બાબતોનું પાલન કરીશું. પછી કે અમે અમુક નિર્ણયો કર્યા હતા. અમે એક નિર્ણય એવો કર્યો કે બાકીના લોકો મહિનામાં 2 વાર બહાર જમવા જતા હશે તો અમે 2 મહિને 1 વાર જશું, પણ બચત કરશું. લોકો 1 વર્ષમાં 2 જોડી કપડાં ખરીદતા હશે તો આપણે કદાચ વર્ષે 1 જોડી ખરીદશું, પણ આપણે બચત કરીશું. લોકો વર્ષમાં એકાદ વખત ફરવા માટે ક્યાંય ગુજરાતની બહાર જતા હશે તો આપણે ગુજરાતમાં ક્યાંક ફરવા માટે જશું, પણ જ્યાં બચત થઈ શકે ત્યાં બચત કરીશું. અને બચત કરીને દર મહિને જેવો પગાર થાય એટલે તરત સોનીની દુકાને જઈ અને 1 ગ્રામ સોનાની ખરીદી કરશું. જે બચત થઈ હશે એમાંથી 1 ગ્રામ સોનું લેવાનું, ઘરેણું નહીં લેવાનું, કાચું સોનું. 10 ગ્રામ ભેગું થાય, 1 ગ્રામના પૈસા જે ભાવ ચાલતો હોય એ સોનીને આપી આવવાના. 10 ગ્રામ ભેગું થાય ત્યારે સિક્કો આપે, એ સિક્કો પાછો ઘરે લેતો આવવાનો. એ કે સાહેબ, 23 વર્ષ પહેલાં મેં જ્યારે આ શરૂઆત કરી
ત્યારે મારો પગાર ઓછો હતો તો સોનાનો ભાવ પણ ઓછો હતો. હું 1 ગ્રામ સોનું લઈ શકતો હતો મહિને. મારો પગાર જેમ જેમ વધતો ગયો, સોનાનો ભાવ વધતો ગયો, હું 1 ગ્રામ સોનું લઈ શકું છું. અને એટલું જ નહીં, ક્યારેક સરકારે બોનસ આપ્યું હોય, ક્યારેક પગાર વધારો આવ્યો હોય તો 2 ગ્રામ સોનું લઉં, 5 ગ્રામ સોનું લઉં. એમ કરતાં કરતાં આ 23 વર્ષમાં કુલ 35 તોલા સોનું ભેગું કર્યું છે. અને આ 35 તોલામાંથી 15 તોલાના દાગીના બનાવી અને દીકરી અને જમાઈને લગ્ન પ્રસંગે ભેટમાં આપવાનો છું. બાકીના 20 તોલા વેચી નાખ્યું છે અને મારા લગ્નનો બધો જ ખર્ચો એમાંથી આરામથી નીકળી જશે. મારે કોઈ પાસે લાંબો હાથ કરવાની જરૂર નથી. મેં આયોજન કર્યું તો સરસ રીતે મારો પ્રસંગ ઉકેલાઈ જશે. સાહેબ, વિચાર તો કરો, એક સામાન્ય પગારવાળો માણસ જો યોગ્ય આયોજન કરે અને બચત કરવાની ટેવ પાડે તો કેટલો મોટો ફાયદો થાય છે. આર્થિક મુશ્કેલીમાં ના મુકાવવું હોય ને તો બચત કરવાની ટેવ પાડજો. બચત કરવાની ટેવ પાડીએ, ખોટા ખર્ચાઓ બંધ કરીએ, દેખાદેખી બંધ કરીએ તો આપણા કેટલાય આર્થિક પ્રશ્નોનો ઉકેલ આપણને એની મેળે મળી જશે. આ દ્વિતીય સ્કંદની વાત કરીએ છીએ, એમાં એક કે મારી સંપત્તિનો હું વિવેકપૂર્ણ ઉપયોગ કરું અને મારા સમયનો પણ હું વિવેકપૂર્ણ ઉપયોગ કરું. અત્યારે આપણે બધા જોજો કે આપણો સમય ક્યાં જાય છે. શાસ્ત્રીજી, હમણાં એક આર્ટિકલ આવ્યો હતો, કદાચ આપના ધ્યાન પર પણ આ આવ્યું હશે. હું આપને વાત કરું છું લગભગ 17 કે 18 દિવસ પહેલાની. ભારતમાં જેને ટીન એજ કહેવામાં આવે છે, 13 to 19, જેને આપણે નવા રૂપે ઝેન ઝી કહીએ છીએ, એ સોશિયલ મીડિયા પર કેટલો સમય વિતાવે છે, એનો સ્ક્રીન ટાઈમ કેટલો, એનો આખો સર્વે આવ્યો હતો. અત્યારે 24 કલાકમાંથી દરેક વિદ્યાર્થી, જેને આપણે તરુણ કહીએ, 13 વર્ષથી 19 વર્ષની વય સુધીના જે યુવાનો છે, એ સરેરાશ 4.5 કલાક સ્ક્રીન ટાઈમ એનો છે. 4.5 કલાક. એ 4.5 કલાક આમાં મોબાઈલમાં કાઢે છે. અને હવે તો એ જ નહીં, આ બધાય કેટલા બહેનોય તમારી જાતને પૂછો, બોલો કેટલો સ્ક્રીન ટાઈમ. ખાલી એવું નક્કી કર્યું હોય કે મારે 2 રીલ્સ જોવી છે કે 3 રીલ્સ જોવી છે, એ 3 રીલ્સ જોવા માટે હાથમાં મોબાઈલ લ્યો અને ક્યાં કલાક જતી રહે ને આપણને ખબર નથી પડતી. કેટલાકને કુકરની સીટી 4 વગાડવાની હોય ને 6 વાગી જાય, એ ખબર ન પડે. બધાને આ અનુભવ રહ્યા છે. અત્યારે સમગ્ર ભારતમાં નંબર 1 ટીચર વિકાસ દિવ્ય કીર્તિને લોકો કહે છે. હું તો સ્પીપામાં જોઈન્ટ ડાયરેક્ટર રહ્યો છું અને વિદ્યાર્થીઓને યુપીએસસીની તાલીમ આપી છે. યુપીએસસીની પરીક્ષાની તૈયારીની બાબતમાં આ વિકાસ દિવ્ય કીર્તિ, જે દિલ્હીમાં છે, કરોડો લોકો એને સાંભળે છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ, બેસ્ટ ટીચર છે. એમણે હમણાં 3 મહિના પહેલાં વાતની કબૂલાત કરી કે લોકો મને આટલો સાંભળે, હું આટલો જાગૃત છું, લોકોને સલાહ આપું છું, મારા હાથ નીચે અનેક આઈએએસ ને આઈપીએસ તૈયાર થયા છે, પણ હું એક વખત આ રીલના રવાડે ચડ્યો તો મારી 3 કલાક ક્યાં જતી રહેતી હતી ને એનો મને ખ્યાલ નહોતો આવતો. હવે આવી વ્યક્તિની 3 કલાક જો જતી રહેતી હોય તો તમે કે હું, આપણે કોણ છીએ? જો જાગૃત નહીં થઈએ તો આપણો કેટલોય સમય આમાં ને આમાં વેડફાઈ જશે. આ દ્વિતીય સ્કંદની કથા આપણને એવું કહે છે કે મારો સમય અને મારી સંપત્તિ એ બંનેનો હું વિવેકપૂર્ણ ઉપયોગ કરું. તૃતીય સ્કંદ. તૃતીય સ્કંદની અંદર ભગવાન કપિલદેવ અને માતા દેવહૂતિનો કથા પણ આવે છે, જેમાં ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને જુદી જુદી વાતો કરે છે. એક બહુ સરસ મજાનો શ્લોક, ભાગવતજીનો જ શ્લોક, ભગવાન કપિલદેવના મુખે કહેવાયેલો એ શ્લોક, પ્રસંગ મજરમ પાસમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જીવનમાં કોઈ એવા સત્પુરુષ, કોઈ એવા સાધુ, કોઈ એવી વ્યક્તિ એનો સંગ કરો કે જે તમને મોક્ષ તરફ લઈ જાય. આ તૃતીય સ્કંદ, હું ફરી કહું છું કે આધ્યાત્મિક અર્થો એ શાસ્ત્રીજી કરે, આપણે એમના વ્યવહારિક અર્થો પર વાત કરીએ છીએ. આ તૃતીય સ્કંદ દ્વારા વેદવ્યાસજી આપણને વ્યવહારિક સંદેશ એ આપે છે કે જીવનમાં કોઈ એક એવા માર્ગદર્શક હોવા જોઈએ જે આપણને સાચા રસ્તે લઈ જાય. એક એવા માર્ગદર્શક જોઈએ, એક એવા ગાઈડ જોઈએ, એક એવા ફ્રેન્ડ જોઈએ, ફિલોસોફર જોઈએ જે આપણને યોગ્ય માર્ગે લઈ જાય. ઘણી વખત તમે જોજો, અત્યારના સમયમાં કોઈને કંઈ ખૂટતું હોય ને તો આ જ ખૂટે છે કે એને સાચું કહેનારી વ્યક્તિ એની આસપાસ નથી, સાચું કહેનારી વ્યક્તિ નથી. અને શું કામ? એનું કારણ એ કહું, સાંભળજો કાન ખોલીને.
આપણે આપણા કાનને સારું સારું સાંભળવાની જ ટેવ પાડી છે, સાચું સાંભળવાની ટેવ નથી પાડી. આપણા કાનને સારું સારું સાંભળવું જ ગમે છે, કોઈ સાચું બોલે ને એ સાંભળવું ગમતું જ નથી. કાનને માત્ર સારું સાંભળવાની નહીં, સાચું સાંભળવાની પણ ટેવ પાડવી અને એવી વ્યક્તિઓ પણ આપણી આસપાસ રાખવી કે જે ખુલીને આપણને સાચું કહી શકે. એને એવી તક આપવી કે કંઈ વાંધો નહીં, તું કે જે કંઈ પણ હોય એ મને કે, હું સ્વીકારવા તૈયાર છું. આપણે જ્યારે માળા કરતા હોય, માળામાં 108 મણકા છે અને 108 મણકા જ્યારે પૂરા થાય ત્યારે ફૂમતું આવે, ત્યાં મોટો પારો હોય. એ પારાને ઘણા લોકો મેર કે, ઘણા લોકો સુમેરું કે, અલગ અલગ નામથી બોલે. પણ આપણને બધાને ખબર છે કે કોઈ દિવસ એ મેરને ઓળંગાય નહીં, ત્યાંથી તમારે પાછું વળવું પડે. માળા તમે ફેરવતા હોય, ફેરવતા ફેરવતા જેવા મેર પાસે પહોંચો, સુમેરુ પાસે પહોંચો, ત્યાંથી તમારે આમ પાછું વળવાનું, એને ઓળંગાય નહીં. શિવાલયમાં જ્યારે આપણે દર્શન કરવા માટે જઈએ ત્યારે શિવાલયની પૂર્ણ પ્રદક્ષિણા ના થાય, જલધારા પાસેથી તમારે પાછું વળવું પડે. સાહેબ, આ માળાની જેમ એટલું યાદ રાખજો કે જીવનમાં કોઈ વ્યક્તિ એવી રાખવી જે સુમેરુ જેવી હોય અને આપણને કહે ને કે ભાઈ અહીંથી પાછા, એટલે ત્યાંથી પાછા વળી જવાનું, એનું વચન આપણે ઉથાપી ના શકીએ એવી વ્યક્તિ જીવનમાં રાખજો. કોઈ એવા માર્ગદર્શક જીવનમાં રાખજો કે જે માર્ગદર્શક મને ખુલીને કહી શકે અને એની વાત હું સ્વીકારી શકું. તમારો સાચો મિત્ર એ જ છે કે જે કડવામાં કડવી વાત પણ તમને કહી શકે અને એ સ્વીકારવાની તમારી તૈયારી હોવી જોઈએ. જો એ સ્વીકારવાની તૈયારી નહીં હોય તો સુખનો રસ્તો પણ આપણા માટે બંધ થશે. મારા જીવનમાં આવા માર્ગદર્શક રાખવું કે જે મને કહી શકે. અને એ સમજો, માર્ગદર્શક જેને માત્ર ભગવા કપડાં પહેર્યા હોય, સંન્યાસી હોય, જેમણે ગૃહ ત્યાગ કર્યો હોય, એ જ મારા માર્ગદર્શક હોય એવું બિલકુલ નથી. હા, હોઈ શકે, પણ મારી પત્ની પણ મારી માર્ગદર્શક બની શકે. આ સમજો, મારા માટે મારી પત્ની પણ મારા ગુરુના સ્થાને હોઈ શકે, મારો પતિ પણ હોઈ શકે, મારી મા પણ હોઈ શકે, મારા પિતા પણ હોઈ શકે, મારા સાસુ પણ હોઈ શકે, મારા સસરા પણ હોઈ શકે, મારા મિત્ર પણ હોઈ શકે. કોઈ પણ એવી વ્યક્તિ કે જે મને સાચી સલાહ આપે છે એ મારા માટે મારા ગુરુદેવ સમાન છે અને એવી વ્યક્તિ એની જે કંઈ પણ વાત હોય ને એ વાત સ્વીકારવાની તૈયારી રાખવી. ચોથો સ્કંદ. ચોથા સ્કંદમાં ધ્રુવજીની કથા આવે છે. દરેક સ્કંદમાં અગણિત કથાઓ છે, પણ હું એક એક કથા લઈને વાત કરું છું. ચોથા સ્કંદમાં ધ્રુવજીની કથા આવે છે અને આ કથાનો પણ આપને બધાને ખ્યાલ છે. ઉત્તાનપાદ નામના એક રાજા હતા. એમને 2 પત્ની હતા. એક પત્નીનું નામ સુનીતિ, બીજી પત્નીનું નામ સુરુચિ. સુનીતિને એક દીકરો હતો, એનું નામ ધ્રુવ. સુરુચિને એક દીકરો હતો, એનું નામ ઉત્તમ. સુનીતિ રાજાની મોટી રાણી અને માનીતી રાણી મોટી રાણી હતી. સુરુચિ રાજાની નાની રાણી હતી, એ માનીતી રાણી હતી, રાજાની પ્રિય રાણી હતી. એક વખત ઉત્તાનપાદ રાજા બેઠા હતા, એના ખોળામાં નાની રાણી સુરુચિનો દીકરો ઉત્તમ એ રમતો હતો. મોટી રાણી સુનીતિનો દીકરો ધ્રુવ ત્યાંથી પસાર થયો. ધ્રુવે જોયું કે ભાઈ ઉત્તમ પિતાજીના ખોળામાં રમે છે, મારે રમવું છે. એ ગયો. પિતા માટે તો બંને દીકરા સરખા હોય, એણે ધ્રુવને લીધો, પોતાના ખોળામાં બેસાડ્યો. માં સુરુચિ ત્યાંથી નીકળ્યા, નાની રાણી. એમણે જોયું કે પોતાનો દીકરો ઉત્તમ તો બેઠો છે, પણ સુનીતિનો દીકરો ધ્રુવ પણ બેઠો છે. એટલે તરત સુરુચિ ત્યાં ગયા, ધ્રુવનો હાથ પકડી અને ધ્રુવને નીચે ઉતાર્યો અને એવું કહ્યું કે અહીંયા બેસવાનો અધિકાર ઉત્તમનો છે, તારો નહીં, તું નીચે ઉતર. ત્યાંથી નીચે ઉતાર્યા. ધ્રુવ રડવા માંડ્યો. રડતો રડતો પોતાની માતા સુનીતિ પાસે ગયો અને મા સુનીતિને જઈને આખી વાત કરી. ધ્રુવને સમજાતું નહોતું, એ નાનો બાળક હતો, કે સુરુચિ માતાએ મને પિતાના ખોળામાંથી કેમ ઉતારી મૂક્યો, એને સમજાતું જ નહોતું. જ્યારે એમણે પોતાના માતાને વાત કરીને ત્યારે મા સુનીતિ ધ્રુવને એવું કહે છે કે બેટા એવા ખોળામાં બેસવું જ શું કામ એને, કે જે ખોળામાં બેસીને ફરી પાછું ઉતરવું પડે. આપણે એવા ખોળામાં ના બેસીએ કે બેઠા પછી ઉતરવાનું જ ના આવે. સામે ધ્રુવ તરત કહે કે પણ એવો ખોડો હોય? માં સુનીતિ કે હા, ભગવાનનો ખોડો એવો ખોડો છે કે એક વખત એમાં બેઠા પછી ફરી પાછું ઉતરવાનું ના થાય. માં સુનીતિ તપ કરવા માટેનું વાત કરે. ધ્રુવ તપ કરવા માટે જાય, નારદજી મળે, એક મંત્ર આપે, એ મંત્ર જાપ કરે, તપ કરે, ભગવાન પ્રસન્ન થાય ને એને અવિચળ સ્થાન આપે.
આ ચોથા સ્કંદની કથા. હવે આના ઉપરથી સમજવાનું શું એ જરા વિચારજો સાહેબ. વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આ ચોથો સ્કંદ એટલે પેરેન્ટિંગ છે. માતા પિતાની સંતાનના ઉછેર માટેની ભૂમિકા શું એ આ ચોથો સ્કંદ સમજાવે છે. આ ચોથો સ્કંદ આપણને દરેક માતા પિતાને એક શીખ આપે છે કે આપણા બાળકને સંકુચિત વૃત્તિવાળો નહીં બનાવતા, એને વિશ્વ માનવ બનાવજો. એને સંકુચિત વૃત્તિવાળો નહીં બનાવતા. બાળકમાં સંવેદના ખીલે, બાળક સંવેદનશીલ થાય, બીજાને દુઃખી દેખી અને બાળકનું મન દુખાય એ પ્રકારના શિક્ષણ, એ પ્રકારના સંસ્કાર, એ પ્રકારની તાલીમ માતા પિતા તરીકે આપણે આપવી આ ચોથા સ્કંદનો આપણનો વ્યવહારિક સંદેશ છે. મારા માતા પિતા તરીકે આ જોવું પડે. સાહેબ, અત્યારના શિક્ષણની સૌથી મોટામાં મોટી જો ખામી હોય, કારણ કે મારે તો કેટલી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં બોલવા જવાનું થાય, શૈક્ષણિક સંસ્થાના સંચાલકો સાથે, એના આચાર્ય અને શિક્ષકો સાથે મૈત્રી હોય, અને એને કારણે આપણને ખબર પડે કે વર્તમાન સમયે સૌથી મોટામાં મોટી ત્રુટિ જો શિક્ષણમાં આપણને દેખાતી હોય તો બાળકોમાં સંવેદનાનો અભાવ. માર્કશીટ ટનાટન હોય, ટનાટન માર્કશીટ, 100/100. અને હવે તો સ્કૂલવાળા શીખી ગયા, ઓછા માર્ક દેવા જ નથી. બધાને એટલા માર્ક આપે, ગુજરાતીમાં 100માં 100. હાલે જા હાલ બધાને. એવા મમ્મી ને પપ્પા રાજી થાય, ઇન્સ્ટામાં મૂકે માય પ્રિન્સ નંબર 1. બધા માર્કનો ઢગલો કરી દીધો હોય, કારણ કે સ્કૂલવાળાને ખબર પડી ગઈ મમ્મી પપ્પાને આજ ગમે છે, એટલે એ બિચારા માર્ક આપે છે, ઢગલો કરે છે. માર્કશીટ આપણી સારામાં સારી બને છે બાળકની, પણ મારે એ કહેવું છે કે માં સુનીતિની જેમ મારા બાળકની હાર્ટશીટ સારી બને ને એ માટે પ્રયત્ન થવો જોઈએ. માર્કશીટ તો સારી હોય, હાર્ટશીટ એનું હૃદય. કેટલીય બહેનો મેં એવી આ છે ને બહુ નજીકથી જોયું છે ને, એટલે હું કહું છું બહેનો તમે મારી સાથે સહમત થશો. પેલા બાળકને આપણે લંચ બોક્સ આપીએ ને, આપણા દીકરા કે દીકરીને સવારે સ્કૂલે જતો હોય, માની લો કે આજે લંચ બોક્સમાં ડ્રાયફ્રૂટ્સ છે, ડ્રાયફ્રૂટ્સને કંઈક નવી કોઈ મહેમાન આવ્યા હતા યુએસએથી અને અલગ અલગ પ્રકારની ચોકલેટ્સ લઈ આવ્યા હતા, અને ચોકલેટ્સ થોડીક મૂકી છે, અને તે દિવસે આપણે આપણા દીકરા કે દીકરીને સલાહ આપીએ, બેટા ધ્યાન રાખજે, તું બહુ ભોળો છો, કોઈને દઈ દેતો નહીં, તું ખાજે, તારા હાટું ખાસ મૂકી છે, બીજાને ન દઈ દેતો. સાહેબ, મારે એ કહેવું છે, એક માતા તરીકે મારે મારા બાળકને આ સમયે એ કહેવાની જરૂર છે કે બેટા આવું તો આપણને ઘણી વખત ખાવા મળે છે, પણ તારી શાળામાં કદાચ કોઈ એવું હશે કે જેને આ ખાવા નહીં મળતું હોય. આજે કદાચ તું નાસ્તો નહીં કરે તો ચાલશે, બાકી તારી સાથે ભણતા બીજા વિદ્યાર્થી જેને આ ન મળતું હોય ને એને બેટા જમાડજે. આવું જ્યારે કોને ત્યારે સમજવું કે મારામાં ક્યાંક શું નીતિ છે કે જે મારા બાળકને વિશ્વ માનવ બનાવવા તરફ આગળ વધે છે.